જી ભાઈજી, એક જ મિનિટ ચાલુ રાખજો તમે ફોન. ભાઈ હવે બધા મિત્રો અહીંયા ધ્યાન આપે, સ્ટુડિયો વાળા પણ ખાસ. ભાઈ પેલા એક મિનિટ ભાઈ. ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? મજામાં હોય ને. કયા ગામથી? હિરાણાથી. ફોન સ્વિચ ઓફ કરીને સુઈ ગયા હતા, થાક્યા હતા? થાકી રહ્યા હોય ને. ભાઈ આખો દિવસ કામ કર્યું હશે? ના, દ્વારકા હાલી ગયા તો. અરે વાહ ભાઈ, તાળીઓથી વધાવો. દ્વારિકા હાલીને ગયા તા, દ્વારકાધીશના નામે કૂપન લીધું તું. કાલ સવારે આ વિડીયો માર્કેટમાં છે, તમારે લખવું હોય તો લખી લેજો. આ ભાઈ, શું નામ આપનું ભાઈજી? અશોકભાઈ રતાભાઈ. અશોકભાઈ છે એ દ્વારકા ચાલીને જતા હતા અને દ્વારકાધીશના નામે એમણે કૂપન લીધું. અશોકભાઈ, તમને દ્વારકાધીશે એમ સમજો કે સાક્ષાત પ્રસાદી આપી દીધી, કારણ કે 11,11,111 રૂપિયા તમે ભાગ્યશાળી વિજેતા છો પહેલા ઇનામના. એટલે એના માટેની જોરદાર તાળીઓ ભાઈ અશોકભાઈ માટે. અને બીજી વાત એ કરી દઉં ઝડપથી, કારણ કે તમારો ફોન બહુ મોડા લાગ્યો છે. તમને 11,11,111, અગર તમે આજે પણ અહીંયા આવતા હો, અત્યારે હજી 2 કલાક આપણો કાર્યક્રમ ચાલશે, તો સ્ટેજ ઉપર લાઈવમાં રોકડા તમને આપણે અહીંથી આપી દેવાના છે, બરાબર? જો તમે આવી શકતા હો તો. બીજી વાત, તમે રાજી ખુશીથી આખો કાર્યક્રમ ધાવડી માતાજીના મંદિરના લાભાર્થી છે, એટલે કાંઈ રકમ તમે લખાવવા માંગતા હો તો મેં તમારો ફોન અત્યારે સ્પીકર ઉપર મૂક્યો છે ને લાઈવ કાર્યક્રમ ચાલુ છે. 11,11,111 તમારા હાથમાં આવી જાય પછી તમારે આ રકમ આપવાની છે. તો તમે મંદિર માટે જે કંઈ આપવા માંગતા હોય. 1 લાખ. વાહ વાહ મારો વાલો સાહેબ, જેના ઉપર દ્વારકાધીશના આશીર્વાદ. થાકી જા, તને એમ થાય કે આખી દુનિયા મારું બાવડું મૂકી દેશે, ત્યારે ખાલી એકવાર દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજે, પછી આખી દુનિયાને તારા ચરણોમાં ન નમાવે ને તો મારો દ્વારકાધીશ નહીં. સાહેબ, દ્વારકાધીશની કૃપા કેવડી મોટી. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ, આપનો ખૂબ આભાર. અને શક્ય હોય તો તમે આવી જશો તો વધારે આનંદ થશે. અત્યારે એ આવે છે, અને ટિકિટ લીધી ને એ આવે છે. ના, તમારે આવવાનું છે ભાઈ. ટિકિટ જેમણે, મતલબ જે વ્યક્તિ મારા ઘરના આવે છે. સાંભળો, ભલે ઈ આવે, તમે તો દ્વારકા હાલીને જતા હશો, બરાબર? તમે ક્યાં પહોંચ્યા છો અત્યારે? દ્વારકા ચાલ જાઓ છો તો? આજે દ્વારકામાં સેવી. વાહ 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 વાહ, જય દ્વારકાધીશ. એમને કાંઈ વાંધો નહીં, એમને મોકલો, એમનાથી વાતચીત કરીને અપાવી દઈએ. વાહ રાજુભાઈ, કેવડી મોટી કૃપા કહેવાય. દ્વારકા ચાલીને જાય છે, દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે ભાઈ, દ્વારકામાં છે, અને દ્વારકાધીશ, જય દ્વારકાધીશ આવો કૂપનમાં નામ લખાવ્યું અને 11 લાખ. એમ જ થાય ને કે આ યાત્રાનું ફળ પહોંચ્યા પહેલા મળી ગયું. આનાથી વધારે દ્વારકાધીશની બીજી કૃપા શું હોઈ શકે મારા બાપ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ કૂપન આપી દો. આ વાત છેલ્લી લઈ લઉં અને પછી માર્કેટિંગ એડવર્ટાઇઝ આપણે, કારણ કે મુખ્ય કામ છે એ